તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ મલ્ટીમીડિયા અને આની અંદર આપણે બિગિનર ટુ એડવાન્સની અંદર જવાના છીએ. આ તમે કોમ્પિટિશન એક્ઝામ પછી તમારી કોલેજની અંદર જે એક્ઝામિનેશન હોય છે તેની અંદર કામ લાગી શકે છે. તમને ઇન્ટરવ્યૂની અંદર તમે કોઈ પણ કંપનીમાં જોબ માટે એપ્લાય કરો તો એની અંદર પણ આ તમને કામ લાગી શકે છે. તમને દરેક જગ્યાએ કામ લાગી શકે છે. અથવા તો તમે મલ્ટીમીડિયા શું છે તે જાણવા માગો છો, શીખવા માગો છો, તો આ વિડીયો બહુ જ ઉપયોગી તમને થઈ શકે છે. આની અંદર આપણે યુનિટ વાઇઝ ડિસ્કસ કરવાના છીએ. એની અંદર 4 યુનિટ રહેવાની છે, 4 યુનિટ રહેવાના છે અને આની અંદર આપણે ફૂલ ડિટેલની અંદર જઈશું અને આની આખી પ્લેલિસ્ટ જ આપણે બનાવવાના છીએ. તો આજે આપણે શરૂ કરીએ તો યુનિટ 1 છે ઇન્ટ્રોડક્શન ટુ મલ્ટીમીડિયા. Multimedia is a type of a medium that allows information to be transferred one location to another location. Multimedia is a type of a medium. મલ્ટીમીડિયા છે એ એક પ્રકારનું ટાઈપ છે, એક જાતનું મીડિયમ છે that allows information to be transfer. જે આપણી ઇન્ફોર્મેશન હોય છે તેને ટ્રાન્સફર કરવા માટે વન લોકેશન ટુ અનધર લોકેશન, એક લોકેશનમાંથી બીજી લોકેશનની અંદર જ્યારે આપણે આપણી ઇન્ફોર્મેશનને ટ્રાન્સફર કરવું હોય તો આપણે કોની દ્વારા કરી શકીએ છીએ? મલ્ટીમીડિયા દ્વારા કરી શકીએ છીએ સહેલાઈથી. મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશ ટેક્સ્ટ, વિડીયો, ઓડિયો, લિંક્સ એન્ડ ટૂલ્સ that allow the user to navigate, engage, create and communicate using a computer. મલ્ટીમીડિયાની અંદર ટેક્સ્ટ, વિડીયો, ઓડિયો, લિંક્સ એન્ડ ટૂલ્સ હોય છે કે જે અલાઉ કરે છે, નેવિગેટર કરે છે, એંગ્યુલર કોમ્યુનિકેશન આપણે કોમ્પ્યુટર વચ્ચે કરવું હોય તો એની અંદર આપણે સહેલાઈથી કરી શકીએ છીએ મલ્ટીમીડિયાની મદદથી. મલ્ટીમીડિયા રેફર્સ ટુ કમ્પ્યુટર આસિસ્ટન્ટ્સ, integration of text, game and moving images, graphics, audio, animation and other any media in which any type of information can be extracted, communicate and processed ડિજિટલી રીતે આપણે કોઈ પણ આપણી ઇમેજ હોય છે અને મૂવ કરવી હોય, ગેમિંગની અંદર આપણે જે મૂવમેન્ટ જોતા હોય, કોઈ પણ તમે મૂવી જોતા હોય એની અંદર ટેક્સ્ટ પણ બાય ડિફોલ્ટ આવે છે, હિન્દીની અંદર અથવા તો ઘણી બધી ભાષાની અંદર હોય છે તે અવેલેબલ હોય છે. આ બધી મલ્ટીમીડિયાની અંદર હોય છે. ટેક્સ્ટ તો આ બધાની અંદર સામેલ થયેલું હોય છે. આપણી ઇન્ફોર્મેશન આપણે સિમ્પલી રીતે આપણે તેને શકીએ છીએ અને આપણે આપણું કામ સરળતાથી કરી શકીએ છીએ. આ જો શક્ય બને તો એ મલ્ટીમીડિયાની મદદથી ને શક્ય બનેલું છે. મલ્ટીમીડિયા આજે દરેક જગ્યાએ છે. આપણે કોઈ પણ એન્ટરટેનમેન્ટની અંદર જોતા હોય અથવા તો કોઈ પણ બારની હવે તો એજ્યુકેશનની અંદર પણ આવી ગયેલું છે અથવા તો દરેક ક્ષેત્રની અંદર હવે મલ્ટીમીડિયાનું સામેલ થઈ ગયેલું છે. એટલે મલ્ટીમીડિયા છે દરેક જગ્યાએ ઉપયોગી છે. પછી છે હવે છે કેટેગરી ઓફ મલ્ટીમીડિયા. એની અંદર છે પહેલું છે લિનિયર મલ્ટીમીડિયા. લિનિયર મલ્ટીમીડિયા શું છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો ઇટ ઇઝ કોલ્ડ નોન ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા. આ લિનિયર મલ્ટીમીડિયા છે એ નોન ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા છે. In the case of linear multimedia, the end user cannot control the content of a application. end user હોય છે એ કંટ્રોલ કરી શકતો નથી જે આપણને કન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે એપ્લિકેશનની અંદર. તેની રીતે કોઈ પણ જાતના ચેન્જ કરી શકતો નથી અથવા તો તેને જે આ પહેલેથી જ આપવામાં આવેલું હોય છે તેની અંદર જ તેને કામ કરવાનું હોય છે. તેને ફિક્સ થોડીક કેટેગરી આપી દીધેલી હોય છે એની અંદર જ એને કામ કરવાનું રહે છે. બીજું કોઈ પણ જાતનું તે કામ કરી શકતો નથી. ઇટ હેઝ લિટરેરી નો ઇન્ટરેક્ટિવ of any kind
some multimedia projects like movies in which material is linear fashion from beginning to end. A linear multimedia applications lacks all the feature with the help of which a user can interact with the application, such as ability to different operation, click of icon, control the flow of media, and changes place which media is display. આની અંદર આપણે કોઈ પણ વસ્તુને જો ફ્લિપકાર્ટ છે તો એની અંદર તમારે જ્યારે કોઈ પણ વસ્તુને પરચેસ કરવી હોય તો તમારે એની અંદર બાયનું ઓપ્શન કરવું પડે, અથવા તો તમે તો એ એડ ટુ કાર્ટની અંદર તે સામેલ થઈ જાય છે. પણ જો તમે કેન્સલ કરો તો એ ઓર્ડર છે એ ગણવામાં આવતો નથી અને તે આપોઆપ કેન્સલ થયેલો ગણાય છે. અને તે પછી તમને પ્રદાન નહીં કરે કે તમને એમ તો નહીં ફ્લિપકાર્ટવાળા કહે કે આ બહુ વસ્તુ સારી છે તમે લઈ જ લ્યો. જો તમે રિમૂવ કરી હોય તો એની અંદર તમે તમારી રીતે કાંઈ ચેન્જીસ નથી કરી શકતા. આમ તમને લાગે કે આ મારે નથી જોતું તો એ તમે કરી શકો છો, પણ બીજા ફંક્શનાલિટીની અંદર તમે કાંઈ એવા ચેન્જીસ નથી કરી શકતા. તમે એની અંદર એડ્રેસ એ બધું દેવું પડે છે. તમારે એની અંદર વારંઘડીએ ઇન્ટરેક્ટિવ રહેવું પડે છે. કહેવાનો મતલબ એ જ છે. યુસેજની અંદર જઈએ તો લિનિયર મલ્ટીમીડિયા અબાઉટ એનેક્સ વેર ફોર પ્રોવાઈડ ઇન્ફોર્મેશન ટુ અ લાર્જ ગ્રુપ ઓફ પીપલ સચ એઝ સેમિનાર, વર્કપ્લેસ, મીટિંગ,